જીએસએફસી કંપનીના ડીએપી ખાતરની ગુણમાંથી કાકરા નીકળતા ખાતર વિતરક તપન ફર્ટિલાઇઝર્સ ખાતે ખેડૂતોનો હોબાળો। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના દામનગર ગામના ખેડૂતે જીએસએફસી કંપનીના ડીએપી ખાતરની ગુણમાંથી કાકરા નીકળ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો। ખાતર વિતરક તપન ફર્ટિલાઇઝર સેગવા ખાતે ખેડૂતો પહોંચી ઉગ્ર રજૂઆત કરતા સિનોર પંથકના ખેડૂત આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે। વડોદરા જિલ્લામાં સિનોર દામનગરના ખેડૂત અંકુર બારોટે સેગવા ચોકડી ખાતે આવેલ તપન ફર્ટિલાઇઝરમાંથી જીએસએફસી કંપનીના ડીએપી ખાતરની એક ગુણ ખરીદી હતી, જેનો ઉપયોગ દરમિયાન ખાતરની ગુણ ખોલતા ગુણમાંથી પથરી જેવા કાકરા નીકળતા ખેડૂત ચોંકી ઉઠ્યા હતા। ખેડૂતે આ અંગે ગામના સરપંચને જાણ કરી તપન ફર્ટિલાઇઝર્સ ખાતે પહોંચી આ બાબતની ઉગ્ર રજૂઆત કરતા સંચાલકે જીએસએફસીના પેકિંગવાળી ગુણ આપી હોવાનું જણાવ્યું હતું। આ બાબતે દામનગર ગામના ખેડૂતોએ ઉગ્ર રોષ ઠાલવી ગુણમાંથી કાકરા નીકળ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ખાતરની ગુણમાંથી કાકરા નીકળ્યાની હકીકત સામે આવતા ખેડૂત આલમમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। બીજી તરફ જંતુનાશક દવાઓ, ખાતરો અને બિયારણોના સમાંતરે નમૂના લઈ સબ સલામતની ગુલબાંગો ફૂંકતા તંત્ર વિરુદ્ધ પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। સિનોર તાલુકાના દામનગરના વતની છીએ અને અમે બધા ખેડૂતો છે। ગામમાં જ્યારે પણ આવા પ્રશ્નો થાય ઉપસ્થિત ત્યારે અમે બધા સાથે મળીને સોલ્વ કરતા હોય છે। અંકુરભાઈ સવારે ઘરે ખાતરનો નમૂનો લઈને આવ્યા। એમને આ તપન ફર્ટિલાઇઝર સેગવામાંથી એક ડાઈની ગુણ લીધેલી। એમને ખેતર જ્યારે એમને ખોલવા માટે ગુણી ખોલી તો એમાંથી આવા મોટા કાંકરા અને પથ્થર ને એ બધું નીકળ્યું છે। આ બધા દેખાય છે। આ 50 કિલોની ખાતરની ગુણમાંથી આશરે 5 કિલો જેટલા આટલા પથ્થરો નીકળ્યા છે। રેતી પણ દેખાય છે અંદર। તદુપરાંત આજુબાજુના તમે કોઈ પણ ખેડૂતોને બધાને પ્રશ્નો છે। યુરિયા ખાતર આખા જિલ્લામાં, તાલુકો નહીં જિલ્લામાં, અમે ગમે તે દુકાને લેવા જઈએ તો અમને કમ્પલસરી સાગરિકા લો, નેનો યુરિયા લો, આમ કરી કમ્પલસરી યુરિયા ખાતર કશે ક્યાંય મળે બ્લેક બોલાતા હોય। આવી રીતે ડાયરેક્ટ બ્લોક નહીં, ઇનડાયરેક્ટ બ્લેક કે તમે આ ખરીદો તો તમને યુરિયા મળશે બધી જ દુકાનોએ। એન્ડ ફ્રોમ ટુડે મોર્નિંગ વી હેવ ઇન્ફોર્મ ઓલ ધ ગવર્મેન્ટ મશીનરીઝ about these things, and I said that why this godown has been not let till 4 hours। ખેતીવાડી નિયામકથી માંડીને અમે બધાને કહ્યું, મેં સાહેબને કહ્યું કે સાહેબ આનું ગોડાઉન લોક કરો। માલ ત્યાંથી બીજો આવો પડ્યો હોય ત્યાં ત્યાંથી અવર જવર થઈ જાય, એ પહેલાં તમે એને લોક કરી દો। અમારી પાસે શું પ્રૂફ રહેશે કે આવું છે? અને અત્યંત દુઃખ સાથે અમે બધા કહીએ છીએ કે અમે પ્રશ્ન ઉપાડ્યો છે। સૌ તાલુકાના મિત્રો, તાલુકાના ખેડૂતો અમને સાથ આપે। આ પ્રશ્નો બધાનો છે, મારો એકલાનો છે નહીં। આવું ખાતર તો કેટલાય જણે લીધું હશે સાહેબ। મારું નામ રાજેશભાઈ સોલંકી। મારું નામ બારોટ અંકુર છે। હું દામનગરનો છું। મારી સમસ્યા એ છે કે મેં તપન ફર્ટિલાઇઝરમાંથી ડીએપી ખાતર લીધું હતું। સવારમાં હું મકાઈમાં ખાતર લઈ જઈને નાખવા જતો હતો તો મેં ગુની ખોલી, તેમાં કપચી અને રેતીનો ભાગ નીકળ્યો અને મેં સવારમાં જેવો નીકળ્યો ને એવો મેં તપન ફર્ટિલાઇઝરમાં ફોન કર્યો। મેં કીધું સાહેબ મને ડીએપી ખાતર, મેં 5 વર્ષથી ખેતી કરું છું, ડીએપી ખાતર આવું આવતું નથી કાળા કલરનું, બરાબર। ડીએપી ખાતર આવે છે લાલ અને વ્હાઇટ પટ ઉપર ચડાયેલો હોય છે, એને હાથથી મળ્યો ને તો બી મળી જાય છે। આ ખાતરને દોતથી પથ્થરથી મારો તોય બી તૂટતું નથી। બીજા નંબરમાં કે એમને મેં એવું કીધું ને કે મને આ પ્રશ્ન આવ્યો છે તો મને એનું સોલ્યુશન કરી આલો। તો મને એમને એવું કીધું કે તમે બીજા પૈસા લઈને આવી જાઓ, તમને એસએસપી કા સલ્ફેટ જોતું હશે તો મળી જશે, બરાબર। તો મેં એવું જવાબ આપ્યો, મેં કહું આ જ ગુણ લઈને તમારે કને આવી જાઉં તો મને રિપ્લેસમેન્ટ કરી આલશો? પણ પછી મને 2-4 જણે મને ખેડૂતો એવું કીધું કે આની વિશે તું બદલાઈશ ને, આની વિશે તું કમ્પ્લેન કર તો આગળ ખેડૂતો જાગૃત થાય અને આવું ફ્લોડ થતું બંધ થઈ જાય, અટકી જાય। એક ગુણીમાં 5 થી 6 કિલો કમસે કમ હશે અને જીની વ્હાઇટ દાણા બી ગણો ને તો બીજા એક્સ્ટ્રા તો ખરા જ। આ તો અમે અડધી ગુણીમાંથી જ કાઢ્યું છે સાહેબ। મારું નામ બારોટ અંકુર છે। મેં એક તો આપણે ગામના સરપંચને પહેલી રજૂઆત કરી, પછી ત્યાર પછી મેં ગ્રામ સેવક જોડે વાત કરી, ત્યાર પછી પ્રેસવાળા ભાઈઓ જોડે વાત કરી, ત્યાર પછી મામલતદાર સાહેબને રજૂઆત કરી,
ત્યાર પછી મેં આપણે ખેડૂત એગ્રીકલ્ચરના સરજો બી વાત કરી, તો એમને ગ્રાહક સુરક્ષામાં બી વાત કરી, પણ એગ્રીકલ્ચરવાળા સાહેબે મને એ રજા પર છે, એમને મને એવું કીધું કે હું 4 દિવસ પછી આવીશ ને તો પછી એનું રિઝલ્ટ મળશે. મારું નામ તપનભાઈ છે. દામનગરના જે ખેડૂત અંકુર બારોટભાઈએ જે વાતચીત કરી છે એમાં ડીએપી જેમને લીધેલું છે જીએસએફસી કંપનીમાંથી આવેલું છે, એ પેકિંગ જે કંપનીમાંથી આવે છે એ જ પેકિંગનો માલ અમે એમને આપેલો છે. અંદરથી કાંકરા નીકળ્યા છે તે બાબતે શું કહેશો? મારી પાસે કોઈ જવાબ નથી.